વિદ્યાર્થી મિત્રો, STI3 મેન્સ બેચમાં તમારું સ્વાગત છે. ગુજરાત કેરિયર એકેડમી જુનાગઢના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર તમને સર્વેને આવકારું છું. મિત્રો, તમે જાણો જ છો તે પ્રમાણે STI3 મેન્સની એક્ઝામ કન્ફર્મ થઈ ગઈ છે. કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મિત્રો, આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે. તમે આ એક અઠવાડિયામાં જેટલું બને તેટલું શ્રેષ્ઠ તમારા તરફથી આપવાનો પ્રયાસ કરજો. મિત્રો, લેખન કૌશલ્ય પર પ્રભુત્વ લાવવાની ઘણી બધી વાતો અને એની ઘણી બધી ચર્ચાઓ આપણે કરી છે. એટલે એ બાબત હવે સબસિડરી બને છે. પણ જ્યારે STI3નું મેરિટ બનશે મેન્સના આધારે, ત્યારે એકદમ શરૂઆતથી હું કહું છું તે જ પ્રમાણે તમારા લેખન કૌશલ્ય સિવાય, તમારા લેખન પ્રભુત્વ સિવાય, તમારા લેખન અભિગમ સિવાય અન્ય કોઈ બાબત સ્પર્શ નહીં કરે. અનેક મિત્રોએ STI3 મેન્સ માટેની મોડ્યુલર ટેસ્ટ સિરીઝ કે જે ગુજરાત કેરિયર એકેડમી તરફથી લેવાયેલ છે તેમાં ભાગ લીધો છે. આન્સર શીટ્સ મોકલી આપી છે, ચકાસણી પણ થઈ છે. સંપૂર્ણ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ તેમણે ભરી છે, તેમને માર્ક્સ પણ મોકલી આપવામાં આવ્યા છે. મેરિટ કયા પ્રકારે બનશે, કેટલું બનશે, એ બધી ચર્ચાઓ અત્યારે નથી કરવી. આપણે એટલું તો ફેક્ટ જોઈએ છીએ મિત્રો કે મહેનત કરીએ છીએ, પ્રચંડ પુરુષાર્થ કરીએ છીએ અને સતત કાર્યરત રહીએ છીએ. ઈશ્વરનો એક સિદ્ધાંત હંમેશા યાદ રાખો મિત્રો, તમારા કર્મનું ફળ તમને અવશ્ય મળે છે. તમારા કાર્યની નોંધ હંમેશા લેવાય છે. શક્ય છે કે જે તે ક્ષણે તમને કાર્યનું ફળ ન મળ્યું હોય, પણ એ કાર્ય તમારું સંચિત કર્મ રહે છે, તેનું ફળ આપવા ઈશ્વર બંધાયેલા છે, આપે છે અને આપતા રહેશે. આ અદ્ભુત માનવ સૃષ્ટિ પર તમે ને હું એક ચોક્કસ વિઝન અને મિશન સાથે આવ્યા છીએ. મિત્રો, આપણી યાત્રા ચાલુ રહેવી જોઈએ. STI3 મેન્સમાં અનેક મિત્રોએ લાગણી અને સંવેદનાઓથી મને મારા હૃદયને સંતુષ્ટ કર્યું છે. અનેક મિત્રોએ એમની PDF મોકલી, અનેક મિત્રોએ શ્રદ્ધાને વિશ્વાસ રાખ્યો. કેટલાક રિમોટ એરિયાના એવા મિત્રો હશે, એવા સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ હશે, એવા દીકરા દીકરીઓ હશે કે જેમને ચહેરાથી હું ઓળખતો નથી. તેમણે મારામાં શ્રદ્ધા મૂકીને, વિશ્વાસ રાખીને જે સહયોગ આપ્યો છે, સહકાર આપ્યો છે અને શ્રદ્ધા દર્શાવી છે, તે ખરેખર અનન્ય છે. આ બધાનો હું આભારી છું. મિત્રો, પરીક્ષા વખતે તમારી હિંમત, તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ અજેય રાખજો.
પરીક્ષા એક ઉત્સવ હોવી જોઈએ. તમારા માટે પરીક્ષા કોઈ નવી વસ્તુ નથી. તમે મેચ્યોર છો, બલ્કિ હું તો એમ કહું છું ઇનફ મેચ્યોર છું. તમને જે જ્ઞાન આવડે છે એ જ્ઞાનને તમારે વ્યક્ત કરવાનું છે, તમારા લેખનથી, તમારા કૌશલ્યથી. અને મને વિશ્વાસ છે મિત્રો કે તમે એમાં પાછા નહીં પડો, ક્યારેય ઊણા નહીં ઉતરો. સતત કાર્યરત રહેશો. મિત્રો, ગુજરાતી ભાષામાં નિબંધની વાત જ્યારે આવે છે ત્યારે નિબંધ જેમ આયોગ દ્વારા નક્કી થયેલ કેટલાક મુદ્દાઓ આપ્યા છે, વર્ણનાત્મક, સમીક્ષાત્મક, પૃથક્કરણાત્મક, આ બધાને કન્સિડર કરીને તમારે નિબંધ લખવાનો છે. તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. તમે જે લખો છો એ તમારું વ્યક્તિત્વ છતું કરે છે. કોઈ સામાન્ય પત્ર વ્યવહાર હોય બે વ્યક્તિઓ વચ્ચેનો, પરિવારના સભ્યો વચ્ચેનો, તો તેમાં પણ વ્યક્તિની લાગણીઓ, વ્યક્તિનું વ્યક્તિત્વ ઉભરી આવતું હોય છે. તો આ તો પરીક્ષા છે. એટલે સ્વાભાવિક છે કે આ પરીક્ષામાં તમારા વ્યક્તિત્વને નિખારવાની આટ આવે છે અને એ નિખારી આપો. નિબંધ જ્યારે લખો, કોઈ પણ સવાલ એટેન્ડ કરો ત્યારે એ સવાલને સમજો. મેં તમને સમય સાથે તાલ મિલાવીને ઉત્તરો કેમ લખવા એ પણ સમજાવ્યું છે. આપણે સમયનો હિસાબ કર્યો છે, મિનિટ્સનો હિસાબ કર્યો છે, શબ્દોનો હિસાબ કર્યો છે. તો શબ્દ મર્યાદામાં, સમય મર્યાદામાં તાલ મિલાવીને તમે કેમ લખો છો અને કયા પ્રકારનું લેખન કૌશલ્ય કન્ટેન્ટ પ્રમાણે લખો છો, તે ખૂબ મહત્વનું છે. મિત્રો, વૈદિક એજ હોય કે સિંધુ વેલી સિવિલાઇઝેશન હોય કે સાયન્સ ટેકનોલોજી હોય કે જીઓગ્રાફી હોય, મેં તમને વારંવાર કહ્યું હશે અને ફરીથી કહું છું કે લગભગ બધા જ મિત્રો એક સરખું લખે છે, કારણ કે એમની પાસે નોલેજ છે, જ્ઞાન છે. આ જ્ઞાનના કૌશલ્યને જે તમારી પાસે છે તમારે અભિવ્યક્ત કરવાનું છે. જ્ઞાની હોવું અને જ્ઞાનને અભિવ્યક્ત કરવું, આ બંનેમાં તફાવત છે. જે આવડત, જે કુશળતા, જે પ્રભુત્વ તમારી પાસે છે તેને વ્યક્ત કરો, સમજો, સ્વીકારો અને પરીક્ષકને હૃદય સ્પર્શી હોય તેવું લખીને આવો. તમને વારંવાર મિત્રો કહ્યું હશે, એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે કેવું લખ્યું છે તેના આધારે તમારું મેરિટ નક્કી થશે. તમે એ લખો છો જે તમને આવડે છે, તમને એ આવડે છે જે તમે શીખ્યા છો, તમે એ શીખ્યા છો જે તમને શીખવાડવામાં આવ્યું છે. તમને જે શીખવાડવામાં આવ્યું છે એના રિસોર્સિસ હશે, એના સોર્સિસ હશે. એના સોર્સિસ જેટલા મજબૂત હતા એટલું તમારું લેખન કૌશલ્ય મજબૂત હશે.
હું રિપીટ કરું છું મિત્રો, તમારા જ્ઞાનના સોર્સિસ જેટલા મજબૂત હશે એટલું તમારું લેખન કૌશલ્ય મજબૂત હશે. અત્યારે તમારો સમય બગાડીશ નહીં. તમારો સમય ખૂબ કિંમતી છે. એક એક મિનિટ તમારા માટે કિંમતી હોય છે મિત્રો. છેલ્લી ટેસ્ટ સિરીઝ સાફલ્ય ટેસ્ટ સિરીઝ અત્યારે ચાલે છે. આજે તમે GS1નું પેપર ઓલરેડી મળી ગયું છે. GS2 હવે આવશે આવતીકાલે, અને કાલે ફ્રાઈડે સાફલ્ય ટેસ્ટ સિરીઝ કમ્પ્લીટ થઈ જશે. એ સાથે STI 3 મેન્સ માટે હવે ટેસ્ટ સિરીઝ નહીં આવે, પણ જે વિદ્યાર્થી મિત્રોને, જે સ્પર્ધક મિત્રોને, જે પરીક્ષાર્થીઓને STI 3 મેન્સ માટે એપિયર થાય છે, તેમને જૂનાગઢની આસપાસ રહેતા હોય, અમુક કિલોમીટરની રેન્જમાં રહેતા હોય અને વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર હોય તો ગુજરાત કરિયર એકેડેમી જૂનાગઢની મુલાકાતે ચોક્કસ ફોન કરીને આવી શકે છે. ફોન કર્યા વિના પણ આવી શકે છે. જે લોકોને ટેલિફોનિક માર્ગદર્શનની જરૂર છે તેઓ વોટ્સઅપ દ્વારા સંપર્ક કરી શકે છે, ફોન દ્વારા સંપર્ક કરી શકે છે, ટેલિફોનિક સંપર્ક કરી શકે છે. મિત્રો, આપણે મેરિટ બનાવવું છે. આપણે STI 3 મેન્સમાં પસંદગી પામવી છે. આપણે જ્યારે પસંદ થવું છે ત્યારે સતત કન્સિસ્ટન્સી, કન્ટિન્યુટી અને કોન્સન્ટ્રેશન સાથે આગળ વધો. આ દુનિયામાં કોઈ સમસ્યા એવી નથી કે જેનો ઉકેલ ન હોય. સભ્યતા અને સંસ્કૃતિના વિકાસ સાથે જ સમસ્યાઓની શરૂઆત થઈ ચૂકી હતી. જ્યારે સભ્યતા અને સંસ્કૃતિઓનો વિકાસ શરૂ થયો જ્યારે સમસ્યાઓની શરૂઆત થઈ ત્યારે સમસ્યાઓના હલની પણ શરૂઆત થઈ. એ સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે આવે એની પણ શરૂઆત થઈ ચૂકી હતી. અને એટલે જ કહું છું કે દુનિયાની દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. મિત્રો, આર્થિક પરેશાની, સામાજિક પરેશાની, સામાજિક દબાણ, અમુક ઉંમરે આર્થિક જવાબદારીઓ, સામાજિક જવાબદારીઓ વહન કરવી પડે છે. અને એ બધા વચ્ચે સંતુલન રાખીને પરીક્ષાની તૈયારીઓ પણ કરવી પડે છે. મિત્રો, વારંવારની નિષ્ફળતાઓથી પણ હતાશ ન થતા સતત અભ્યાસમાં રત રહો, પ્રવૃત્ત રહો. કોઈ પણ નિષ્ફળતા કાયમી નથી હોતી, તો એ નિષ્ફળતાને એક તરફ મૂકીને આપણે એક્ટિવ બનીશું. મેં કહ્યું એમ, જે મિત્રો જૂનાગઢની આસપાસ રહે છે, ચોક્કસ કિલોમીટરમાં આવે છે, બહારગામ પણ છે, મારા માર્ગદર્શનની જરૂર છે, મારી મેન્ટરશીપની જરૂર છે, તો ચોક્કસ તેઓ જૂનાગઢ આવી શકે છે. હેડક્વાર્ટર ઉપર બધા પાસે ઓફિસનું એડ્રેસ છે, બધા પાસે હેડક્વાર્ટરનું એડ્રેસ છે. ગુજરાત કરિયર એકેડેમીનું એડ્રેસ ઓલરેડી યુટ્યુબ લિંકમાં પણ છે, વોટ્સઅપ કમ્યુનિટી ગ્રુપમાં છે, બધે જ છે. અને તમારી પાસે ઓલરેડી ટેસ્ટ સિરીઝ ભરો છો એટલે બધાને ખબર છે. તો વ્યક્તિગત માર્ગદર્શન માટે પણ આવી શકો છો. ટેલિફોનિક માર્ગદર્શનની જરૂર હોય તો મોબાઈલ ફોનથી, ટેલિફોનિક ફોનથી વાત કરી શકો છો. વોટ્સઅપ દ્વારા મેસેજ મોકલીને સમય માગી શકો છો. મિત્રો, હું એવું ઈચ્છું કે તમારી પસંદગી થઈ જાય STI 3 મેન્સ દ્વારા, તો એ ગેરવ્યાજબી નથી, અસ્થાને નથી. તમે સખત મહેનત કરી છે,
અને મહેનતનું પરિણામ તમને અચૂક મળશે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, સિસ્ટમને ફોલો કરો, સિસ્ટમમાં વિશ્વાસ રાખો, લો એન્ડ ઓર્ડર કાયદો અને વ્યવસ્થાનું પાલન કરો, પરીક્ષા ખંડના બધા જ નિયમોને અનુસરો, પરીક્ષા લેનાર તંત્રને સહકાર આપો, સહયોગ આપો, એમના પર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, મનને વિચલિત ન કરો, પ્રલોભન અને લાલચમાં ના આવો, અફવામાં ના આવો અને સતત પ્રવૃત્તિશીલ રહો. ગુજરાત કેરિયર એકેડેમી તમને પરીક્ષા સુધી મળતી રહેશે. હું તમને ઓનલાઈન થ્રુ વ્યક્તિગત મળતો રહીશ. સાથે મેં કહ્યું એમ જે લોકોને પ્રત્યક્ષ માર્ગદર્શનની જરૂર છે, ગુજરાત કેરિયર એકેડેમી જૂનાગઢની મુલાકાતે આવવું છે, તેઓ પણ આવી શકે છે. બધાનું સ્વાગત છે મિત્રો. કેમ લખવું એની વ્યક્તિગત માહિતી જોઈતી હોય તો પણ મળશે. સાથે એક નવી માહિતી પણ આપી દઉં, જે મિત્રોને ચોક્કસ પ્રકારના સવાલો તૈયાર કરવા છે, જે મિત્રોને ક્વેશ્ચન બેંક જોઈએ છે, મને સમજવા પ્રયાસ કરજો મિત્રો. જે મિત્રોને ક્વેશ્ચન બેંક જોઈએ છે, GS1 GS2 ગુજરાતી ઇંગ્લિશમાં નિબંધ, અહેવાલ લેખન, પત્ર લેખન, એ મિત્રો ચોક્કસ મને વોટ્સઅપ દ્વારા રજૂઆત કરશે તેમને અને વિનંતી કરશે તો એમને મળી જશે PDF ફોર્મમાં. એ પ્રશ્નો તૈયાર કરો. મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે, મને ખાતરી છે કે આ જ સવાલો STI મેન્સમાં આવશે. મિત્રો થોડીક વધારે મહેનત કરી લો, સમયને સમજો, સમય તમને સમજી જશે. સમયને સંભાળો, સમય તમને સંભાળશે. ક્વેશ્ચન બેંક માટે પણ ગુજરાત કેરિયર એકેડેમી તૈયારી બતાવે છે, માર્ગદર્શન માટે પણ તૈયારી બતાવે છે. મિત્રો પહેલ તમારે કરવાની છે અને મને ખાતરી છે કે તમારો સકારાત્મક અને હકારાત્મક પ્રતિભાવ પણ મળશે. ગુજરાત કેરિયર એકેડેમીએ તેનું વચન નિભાવ્યું છે. ત્યારે ઓનલાઈન એજ્યુકેશન આપણે શરૂ કર્યું ત્યારે પણ મેં કહ્યું હતું કે મિત્રો આ સતત ચાલતી પ્રક્રિયા છે. આજે પણ કહું છું, 1 મે આપણે શરૂ કર્યું હતું. ઘણી વસ્તુ એવી છે કે જેને સમયના અભાવે ન્યાય નથી આપી શકાયો, પણ જે તમારા હાથમાં છે અત્યારે પણ જે તમે કરી શકો છો મિત્રો, એ બેસ્ટ કરવા પ્રયાસ કરો. જ્યાં પણ તમને માર્ગદર્શનની જરૂર હોય ત્યાં ગુજરાત કેરિયર એકેડેમી તમારા માટે તૈયાર છે. મિત્રો મહેનત કરજો, પુરુષાર્થ કરજો, સતત અધ્યયન મનન કરતા રહેજો, સતત લેખન કૌશલ્ય પર ધ્યાન આપજો, સતત તમારા રાઇટિંગ ટાસ્કને ઇમ્પ્રૂવ કરજો. જ્યાં પણ તમને કોઈ પણ જગ્યાએ ગુજરાત કેરિયર એકેડેમીની ડૉક્ટર અતુલ સરની એટલે કે મારી જરૂર હોય ત્યાં હું નિઃશુલ્ક તૈયાર છું. બસ તમે આગળ વધતા રહો. તમારો પ્રચંડ પુરુષાર્થ તમારા જીવનને ખુશીઓના રંગોથી ભરી દે તેવી ઈશ્વરની પ્રાર્થના. ધન્યવાદ. જય હિન્દ.